નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગુજરાતી બાલસ્વાતી પોથીમાં પાઠ 9 નામ નોમો છૂટ્યું, જેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અને ઉપનામ છે ધૂમકેતુ. પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલું છે પોતાનું નામ સાંભળીને કોણ હંમેશા મનમાં મૂંઝાતું હતું, તેમાં આવશે બી ભીખુ પાપક. બીજું ભગવાન બુદ્ધના કયા પ્રમાણે નામ કરતાં શાનો મહિમા વધારે છે, તેમાં આવશે સી પાપનો. ત્રીજું પોતાનું નામ શોધતા ભીખુ પાપકનું ચાલે તો તે શું કરી નાખે, તેમાં લોકો એ નામની એક એવી નવી દુનિયા જ સર્જી કાઢે. ચોથું કયું નામ હોવા છતાં તે વ્યક્તિને જીવ છોડીને જવું પડ્યું, તેમાં આવશે સી જીવક. પાંચમું લોકોના મત મુજબ નામ એ શું છે, તેમાં લોકો બી નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે. છઠ્ઠું ભગવાન બુદ્ધના કહ્યા મુજબ કયું નામ હોવા છતાં વ્યક્તિ નિરક્ષર હોય છે, તો એમાં લખો એ વિદ્યાપતિ. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં લખો મૂંઝવણ, બીજીમાં મહિમા, ત્રીજીમાં ગુણ, ચોથીમાં રૂપાળું, પાંચમું પરિચય, છઠ્ઠું મિથ્યા અને સાતમું તરંગ. પ્રશ્ન નંબર 3 છે. એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું ભીખુ પાપક કેમ મોટે ભાગે મૌન રાખતા કે જવાબ ન આપતા, તો લખો ભીખુ પાપકને ના પોતાનું નામ પાપક ગમતું ન હોવાથી મોટા ભાગે મૌન રાખીને તે જવાબ ન આપતા. લખો બીજું પાપક ભીખુ ભગવાન બુદ્ધ પાસે કેમ ગયો, તો લખો પાપક ભીખુને થયું કે નામ બદલ્યા વિના તેનું દુઃખ જશે નહીં, તેથી તે નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે ગયા. ત્રીજું પાપક કેમ રાજી થઈ ગયો, લખો ભગવાન બુદ્ધે તેને નામ અને ગુણ બંને હોય તેવું નામ આપવાનું કહ્યું, તેથી તે રાજી થઈ ગયો. ચોથું પાપક કેવા નામની શોધમાં હતો, તો લખો પાપક એવા નામની શોધમાં હતો કે તે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય. પાંચમું ધનપાલ નામની વ્યક્તિ શું કરતી, તો લખો રથપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી, તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માંગતી હતી. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ પેજ નંબર 65 પર છે. ચાલો હવે લખીશું 7મો. જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શું કરડો ઊભો થાય, તો લખો જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવકી અને છોકરીનું નામ જીવતી પાડીને યમરાજ માટે તેમના મૃત્યુ અંગેનો હોય તો કોયડો ઊભો થાય. 8મું પાપક ફરી ફરીને થાક્યો છતાં તેની કોઈ ઈચ્છા પૂરી ન થઈ, તો લખો પાપક ફરી ફરીને થાક્યો, ઈચ્છા તો તેનું કોઈ નામ એવું ન મળ્યું કે જે એને ગુણને મર્મ બતાવ્યું હોય. ચાલો પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પેલું પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો, લખો પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાડ્યું હશે, તે વિચારથી તે મૂંઝાતો હતો. તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે, પાપક તે કોઈનું નામ હોતું હશે, માણસના કેવા સુંદર નામ હોય છે, મારું નામ પાપક આ રીતે કઈ નામ છે. બીજું ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે, ત્યારે શું થયું, તો લખો ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે, ત્યારે જાણી જોઈને તેને પાપક નામથી બોલાવનારાની સંખ્યા વધી ગઈ. કોઈ જ કામ ન હોય તો પણ તેને પાપક કહીને બોલાવવા લાગ્યા. હાલતા ચાલતા સૌ પાપકને ટકોર કરતા જાય. ત્રીજું પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શી વિનંતી કરી, તો લખો પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈને વિનંતી કરી કે ભગવાન મારું નામ બદલવું છે, સૌ મને પાપક કહે છે, તે મને ગમતું નથી. પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવું ધ્વનિ એમાંથી ઊંડું છે. ચોથું લખો પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું, ત્યારે ભગવાન બુદ્ધે શું કહ્યું, તો લખો પાપકે પોતાનું દુઃખ દૂર કરવા કહ્યું, ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે સાચું તો હું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે, એ નામ તને આપી દઈશ, પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું, તું એ જોતો રહેજે. 5મું પાપકને કઈ વાતની લગ્ની હતી, તો લખો ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમણે ભીખુ પાપક
ને કોઈ એનું નામ શોધવા કહે છે કે જેના નામ અને ગુણ બંને હોય. આથી પાપકને રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગ્ની લાગી. છઠ્ઠું, નામ ઘેલા ભીખુ પાપકને નામની કેવી લહેર લાગી ગઈ. તો લખો, નામ ઘેલા ભીખુ પાપકને નામની એવી લગ્ની લાગી ગઈ કે માણસ ચંપા નામ બોલે તો તેને ચંપાનો સુગંધ પણ આવે. ભીખુ પાપક ખાઈ પીને નામમાં પાછળ પડી ગયો. સાતમું, જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો. તો લખો, જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે, પણ જ્યારે તેને ખબર પડી કે જીવકે તે દિવસે જો મૃત્યુ પામ્યું ત્યારે તેને વિચાર આવ્યો કે અરે એનું નામ જીવક હતું ને, એનું કેમ મરણ થાય. આઠમું, જો સૌને નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે. તો લખો, જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને. જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ રીતે પાડો. પણ નામ સાચી સીધી કામમાં રહેલી છે એક નામ હોય તો તેને બોલવો કઈ રીતે. નવમું, પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત. તો લોકો, પાપક ભગવાન બુદ્ધ પાસે ન ગયો હોત તો તે પોતાના નામથી જ દુઃખી રહેત. તે સમજી શક્યો હોત કે નામમાં કશું નથી, પણ નામની સાચી સીધી કામમાં રહેલી છે. ચાલો પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. પેલો, ભીખુ પાપક કેવા વિચારોમાં રહીને જ્ઞાનની સીડી ચડ્યો. તો લખો, ભીખુ પાપકને ગુણ પ્રમાણેનું કામ ન મળતા તેઓને એમ થયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા, કોઈનું કોઈ જ નામ ન હોય તો કેવી મજા, કોઈનું કોઈ જ નામ ન હોય તો નામથી ઓળખવાની પણ થાય જ ન હોય તો નામ હોય તો તેને કહો કે ફલાણીને નાશ પામ્યો, પણ નામ જ ન હોય તો કોનો નાશ થશે. આ વિચારોમાં રહીને ભીખુ પાપક જ્ઞાનની સીડી ચડી જાત. બીજું, પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો. તો લખો, પાપક જ્યારે સારા ગુણ સતનામની શોધમાં હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાટિયા ઘસડતો ચાલતો હતો. ધનપાલ નામના માણસ પાસે શિલકમાં ફૂટી બદામ પણ ન હતી. તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હતો. તેને એક માણસનું જીવક નામ ગમ્યું, પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું. આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકના નામનો મોહ છૂટી ગયો. ચાલો આવે છે પ્રશ્ન નંબર 7. છઠ્ઠો તો મુખમાં લખવાનો છે. 7મો પ્રશ્ન કોષ્ટક વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખવાના થાય છે. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો આપેલા છે, ફકરો વાંચી જાઓ. જો પેલું છે, આ ફકરાના લેખક કોણ છે. તો ગીજુભાઈ બધેકા. પછી છે, નદીનાની જગ્યામાં કાચ જેવા માણસથી શું દેખાય. તો કે નદીની રેતી. નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાય છે. તો સરસ રીતે. એમાં જવાબ લખો, નદીનું પાણી શાના કારણે જુદું થઈને વહે છે. તો કે મુખ પથરાના. ચાલો હવે ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. ચાલો પહેલામાં આવશે કરે, અહીંયા ચેકવું. પછી બીજામાં આવશે પામ્યો હતો અને ફેલાયો હતો. ત્રીજામાં આવશે જણાય છે ને વ્યક્ત થાય છે. ચોથામાં ગયો માંડ્યો અને 5મામાં લેવામાં અને દેવામાં. હવે 9મો પ્રશ્ન છે. એમાં ઉદાહરણ એ જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દની નીચે લીટી લખો. ઉદાહરણમાં ઘણું બધું. પછી પેલામાં નકામું, બીજામાં યાત્રાળુઓનો સમૂહ, ત્રીજામાં ફળ પ્રાપ્તિ, ચોથામાં રીત, 5મામાં પોળામોનું એક વાસણ. હવે 10મું શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જો ઉદાહરણ આપું છે, ફલાણો ભાઈ, ફલાણા ભાઈને ક્યાં નામે બોલાવવા. તો ભગવાન બુદ્ધ અને ગુણ. તો ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા. બીજું, ભીખુ સંઘ ધનપાલ. તો ભીખુ સંઘ પગપાળો જતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું. ત્રીજું, અશોક આનંદ અને ચંદન. તો અશોક આનંદ ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે. ચોથો, ધ્વનિ માણસોને ખરેખર. તો લોકો, આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે. 5મું, માલ મિલકત અને મૂંઝવણ. તો લોકો, સતપાલ શેઠના ચારેય દીકરા નાલાયક હોવાથી તેમને પોતાના પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફા ન જાય તેની મૂંઝવણ હતી.
આ પ્રશ્ન નંબર 11 છે. ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો. ચાલો વિદ્યાર્થી, ફકરો વાંચી જાઓ. હવે લખો 1, તો એમાં લખો ગાય, ભેંસ અને હરણ. જૂથ, તો એમાં લખો ગાય સામે ધણ, ભેંસ સામે ખાંડું અને હરણ સામે ટોળું. 1, એમાં લખો પક્ષી, તો એમાં આવશે ઝુંડ. લાકડું, તો કે ભારો, અને ઘાસ, તો કે પૂળો. હવે છે ગણી ન શકાય તેવી વસ્તુ ફરતે ચોરસ અને ગણી શકાય તેવી વસ્તુ ફરતે ગોળ. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જવાબ લખવાના થાય છે, જોઈ શકો છો. પ્રશ્ન નંબર 13 છે. નીચેના શબ્દોના વિશેષણો કોઠામાંથી શોધીને લખો. ચાલો, કોઠામાંથી શોધીને આ રીતે લખવાના થાય છે. વાદળ, વાદળિયું, પછી સોનેરી, રમતિયાળ, પછી માનસિક, પછી ચમકીલું, પછી રંગીન. જો અને પછી છે 14મો પ્રશ્ન. એમાં પણ એમ જ છે, શબ્દો પરથી ભાવવાચક સંખ્યાઓ શોધીને લખો. ચાલો, એમાં છે તાજગી, પછી રણકાર, પછી ડાહાપણ, પછી સુંદરતા, પછી હાસ્ય અને કાળાશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જવાબ પ્રશ્ન નંબર 15 છે, એનો જવાબ લખીએ. જોડણી સુધારીને લખો. ભીખું, તો ભીખું. મૂંઝવણ, તો કે મૂંઝવણ. વિનંતી, તો કે વિનંતી, વિનંતી. જોઈ શકો છો તમે. બુદ્ધ, તો કે બુદ્ધ. મહિમા, તો કે મહિમા. સિદ્ધિ, તો કે સિદ્ધિ. હવે બબે સમાનાર્થી શબ્દ લખો. મૌન, તો કે નક અને ચૂક. પછી છે પગરખા, તો કે ખાસડા અને જૂતા. પછી હિંમત, તો કે શક્તિ અને બળ. મિથ્યા, તો કે નકામું અને ફોગટ. આભાસ, તો કે નમ્ર અને મોટો દેખાવ. પ્રથા, તો કે રિવાજ અને રીત. તરંગ, તો કે લહેર અને મોજો. હવે નીચેના શબ્દોના વિરોધી શબ્દ. ખોટું, તો કે ખરું. પાપ, તો કે પુણ્ય. ગુણ, તો કે અવગુણ. સુમેળ, તો કે કુમેળ. રાજ્યો, તો કે નારાજગી. રૂપાળું, તો કે કદરૂપું. યોગ્ય, તો કે અયોગ્ય. જ્ઞાન, તો કે અજ્ઞાન. હવે 18મો પ્રશ્ન. અનેકાર્થી શબ્દોના અર્થ. સાંભળે, તો કે યાદ કરે. સાંભળે, તો કે શ્રવણ કરે. સંઘ, તો કે ટોળું, તો કે સમૂહ. સંઘ, તો કે સાંધો. સારું, તો કે સરસ. સારું, તો કે માટે. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. હાથ પરની રોકડ રકમ, તો કે સિલક. ચટ ન ઉકલી શકે તેવો પ્રશ્ન, તો કે કોયડો. બૌદ્ધ સાધુ, તો કે ભીખુ. કહેવતનો અર્થ. કાળા અક્ષર કુહાડે મારવા, તો કે નિરક્ષર હોવું. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. લહે લાગવી, તો કે લગન લાગવી. વાક્ય. નિશાંત ભણવામાં ખૂબ ધ્યાન આપે છે કારણ કે તેને પ્રથમ નંબર મેળવવાની લહે લાગી છે. બીજું, આંખ ઉઘડવી, તો કે ભાન થવું. બરાબર જણાવ્યું, સમજ્યું. તો કે અભિમાનના તોરમાં રાકેશે કાકાનું કહ્યું માન્યું નહીં, પણ જ્યારે એને ઠોકર વાગી ત્યારે તેને આંખ ઉઘડી. પછી ત્રીજું, ભીખના હાંડલા ફરવા, તો અત્યંત નિર્ભર હોવું. તેનું નામ ધનપાલ હતું, પણ એને ઘરે ભીખના હાંડલા ભરતા હતા. ચોથું, ફૂટી બદામ પણ ન હોવી, કશું પણ ન હોવું. પત્નીએ કહ્યું, ઘરમાં ફૂટી બદામ પણ નથી. છોકરાઓ માંગે છે, શું આપો. પાંચમું, પેટનું પૂરું કરવું, તો કે પેટ ભરવું. તો લોકો ભીખ માંગીને પેટનું પૂરું કરતા લોકોને પણ શ્રમ વિના મળી રહે છે. 22, નીચેના પ્રશ્નોના શબ્દકોશના ક્રમમાં. તો કે પહેલા લખો મજા, પછી મન, મફત, માણસ, માત્ર, મૂંઝવણ અને મોહ. પછી છે પ્રવૃત્તિઓ. તો એમાં લખો વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું. પેલું લખો, રથપાલ નામની વ્યક્તિ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસતી ચાલતી હતી. પછી લખો, ધનપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી. તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માંગતી હતી. આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.